ધરતી ઉપર બધા જીવ પેટ માટે જીવે છે. એકલો માનવ જ છે જે ઈચ્છા માટે જીવે છે. મનુષ્યની પાસે બધું જ છે, છતાં બધાથી દુઃખી છે. કડવું તો છે પણ સાચું તે છે. એક વેપારી હતા. તે ચોખાના બાચકા ટ્રકમાં લઈને એક ગામથી બીજા ગામ જતા હતા. રસ્તો ખૂબ જ ખરાબ હતો. થોડા અંતરે ખાડા હતા. ચોખાના બાચકા ખાડાના કારણે થોડી વારે હલતા હતા. એક ચોખાનું બાચકું અચાનક લપસીને નીચે પડી ગયું. બસ પછી તો શું, ત્યાં કેટલીક કીડીઓ આવી અને ચોખાને નીચે પડેલા જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. બધી કીડીઓએ 10-12 દાણા લીધા અને ત્યાંથી ચાલી ગઈ. ત્યારબાદ કેટલાક ઉંદર આવ્યા. ચોખાને પડેલા જોઈને તે પણ ખુશ થઈ ગયા. તેણે પેટ ભરીને ખાધું અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ કેટલાક પક્ષીઓ આવ્યા. તેની નજર ચોખાના બાચકા ઉપર પડી તો તેણે પણ થોડા ગ્રામ ખાધા અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી ત્યાં ગાય આવી. ખુશ થઈને તેણે પણ 2-3 કિલો ચોખા ખાઈને ત્યાંથી ચાલી ગઈ. પછી આવ્યો મનુષ્ય. વિચારો શું થયું હશે? મનુષ્ય ખૂબ જ ખુશ થયો. તેણે આખું ચોખાનું બાચકું ઉપાડ્યું અને ત્યાંથી ચાલ્યો ગયો. મનુષ્યનું ક્યારેય પેટ ભરાતું નથી. તેની ઈચ્છા ક્યારેય પૂરી થતી નથી. આવો આપણે પક્ષીઓ પાસેથી કંઈક શીખીએ. રાત્રે કંઈ જ પક્ષીઓ ખાતા નથી. પક્ષી રાત્રે ક્યારેય ફરતા નથી. તે પોતાના બચ્ચાને સાચા સમયે શીખવે છે કેવી રીતે ઉડવું. પક્ષી ધરાઈને નથી ખાતા. આપણે તેને ગમે તેટલા દાણા નાખીએ, તેની સામે એક ઢગલો પડ્યો હોય છતાં તેને જેટલા ખાવા હોય તેટલા જ ખાઈને ત્યાંથી ઉડી જાય છે. સાથે કંઈ જ લઈને જતા નથી. અને એક મનુષ્ય છે કે તેની ઈચ્છા ક્યારેય શાંત થતી નથી. બહારની દુનિયામાં આપણે કેટલું પણ મેળવી લઈએ, પદ, પૈસા, કીર્તિ, તાકાત, આપણું પેટ ભરાતું નથી. બહારની દુનિયાનો કોઈ અંત નથી. દરેક પદની ઉપર એક પદ, એક મકાનની ઉપર બીજું મકાન, પહેલાંથી વધારે સુંદર, પહેલાંથી વધારે ભવ્ય. પરંતુ આપણે અંદરની યાત્રા કરવાનું શરૂ કરી દઈએ તો જલ્દીથી આપણે બહારની દુનિયા અને બ્રહ્માંડનું રહસ્ય સમજાઈ જશે. જીવનનું રહસ્ય આપણી સામે ખાલી લાગશે. આપણે ધીરે ધીરે આનંદની અનુભૂતિ કરી શકશું અને તેમાં સ્થિર થઈ શકશું. શું તમે બાળકોને ધ્યાનથી જોયા છે? તે જીવનના પ્રત્યેક ક્ષણે ઉત્સાહથી ભરેલા હોય છે. તેને જ્યારે ભૂખ લાગે ત્યારે ખાય છે, જ્યારે ઊંઘ આવે ત્યારે જ સૂવે છે. બાળકો હાર જીતની પરવા કર્યા વિના રમે છે. દરેક સમય મોજમાં જીવે છે. તે કોઈના વિશે ખરાબ વિચારતા નથી, કોઈથી કંઈ જ છુપાવતા નથી. દરેક સમય સત્યથી રમે છે અને દરેક સમય તેનો શક્તિથી ભરેલો હોય છે. બાળકો બીજા પ્રાણીઓને પણ પ્રેમ કરે છે. તેના ઉપર પોતાનો જીવ લગાવી દે છે. તે પોતાનું પારકુંનો ભેદ નથી કરતા. બાળકો કરે છે તેમ જો આપણે પણ કરવા લાગી જાય તો આપણે પણ બાળકો જેવા નિર્મળ બની શકીએ છીએ. હંમેશા પારદર્શિત, પવિત્ર અને ઉર્જાથી ભરેલા રહી શકીશું. મનુષ્યનું શરીર બ્રહ્માંડ જેટલા રહસ્યોથી ભરેલું છે. શરીર વિશે એવા ઘણા તથ્ય છે જે આજે આપણે જાણતા પણ નથી. જેમ કે શું આપણે તે વાતને જાણીએ છીએ કે આપણા હોઠને હાસ્યની સ્થિતિમાં રાખવાથી અથવા તો હોઠ ઉપર હાસ્ય ખીલવવાથી આપણા મનમાં આપોઆપ ખુશીનો અનુભવ થવા લાગે છે અને સકારાત્મક વિચાર આપોઆપ આપણા મનમાં આવવા લાગે છે. અને તેનાથી વિરુદ્ધ આપણા હોઠને ઉદાસીવાળી સ્થિતિમાં લાવો તો તમને અનુભવ થશે કે આપણું મન નકારાત્મક વિચારવા લાગે છે અને ઉદાસ થવા લાગે છે. મતલબ કે ખુશીના અનુભવ માટે તમને કોઈ ખુશખબરીની જરૂર નથી અને દુઃખના અનુભવ માટે દુઃખભરી ખબરની જરૂર નથી. અહીં ફક્ત હોઠો એ કમાલ કરી શકે છે કે તે હાસ્યા તો સકારાત્મક અને ખુશીનો અનુભવ થયો અને કરમાઈ ગયા તો દુઃખનો અનુભવ થવા લાગે છે. તમે એકવાર તેને કરીને તો જુઓ. તેથી જ કહું છું કે હંમેશા હસતા રહો, ક્યારેક આપણા માટે તો ક્યારેક બીજા માટે. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.